ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી 3 કિલોમીટર દૂર ડુંગર પર આવેલી હઝરત બાવાગોની દરગાહનો ચશ્મો પરંપરાગત વાર્ષિક પ્રણાલી મુજબ વધારવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ ચશ્મો 800 જેટલા વર્ષોથી હઝરત બાવા દાદાના વખતથી ડુંગર ઉપર મોજૂદ છે। દર વર્ષે ચોમાસા દરમિયાન ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ચશ્મો વધાવવાની વિધિ કરવામાં આવે છે। આ પ્રસંગે હઝરત કમાલુદ્દીન બાવા રિફાઈના પુત્ર નૈયર બાવા રિફાઈ અને દરગાહના હાલ ગાદી વારસના હસ્તે ફૂલધાણી અને નારિયેળથી ચશ્મો વધાવવામાં આવ્યો હતો। ચશ્મો વધાવવાના દિવસે ભરાતા ભવ્ય મેળામાં વિવિધ વસ્તુઓના સ્ટોલ મંડાયા હતા, જેમાં ગુજરાત સહિત બહારથી પણ આ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મેળામાં ઉમટી હઝરતની મુલાકાત દુઆઓનો લાભ મેળવ્યો હતો। મારું નામ શબ્બીર કે સિદ્ધિ છે। હું બાવગઢ દરગાહ ટ્રસ્ટમાં વ્યવસ્થાપક છું। હઝરત બાબા ગોર રહમતુલ્લાહ અલૈહનો ચશ્માનું કુંડ જે આજથી 708 વર્ષ પુરાણું છે, એની કાફી એની શ્રદ્ધાઓ છે। ને ગુજરાત અને ગુજરાતના અન્ય બહારના હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ આ કુંડના દર્શન કરવા આવે છે અને એનાથી જે ફેસ થાય છે, એમની બાધાઓ જે પૂરી થાય છે, એ કુંડના પાણી પીવાથી બધાની તકલીફો દૂર થાય છે। એવી અસંખ્ય શ્રદ્ધા છે દાદામાં હિન્દુ મુસ્લિમ બધાઓની। અને દર વર્ષે ભાદરવાના છેલ્લા ગુરુવારે આ કુંડની ઉજવણી કરવામાં આવે છે। जो भी यहाँ पे जो मुरादमंद आते हैं, जो भी अपनी नेक और जायज़ तमन्नाएं लेकर आते हैं, दुआ है कि अल्लाह ताला उसके रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े व तुफ़ैल में और हज़रत बाबा गौर रज़ियल्लाहु ताला अन्हु की बाबरकत दुआओं के वसीले से तमाम ज़ायरीन की, तमाम जिन्होंने हाज़िरी यहाँ दी है, उनकी नेक और जायज़ तमन्नाओं को जल्द से जल्द पूरा कर अपनी बारगाह में कबूल करे। और बुज़ुर्गों से जो लोगों का लगाव है, जो वली औलियाओं के मज़ारात पे लोग जिस उम्मीद से और जिस अकीदे से जाते हैं, ये मोहब्बत और ये अकीदत हमेशा कायम और दायम रहे और बुज़ुर्गों से, औलिया से हमारी निस्बत क़यामत के दिन तक जारी और सारी रहे। मैं एक बार फिर से बाबा गौर बाबा की कमेटी का तहे दिल से शुक्रिया अदा करता हूँ कि हर साल की तरह इस साल भी उन्होंने हमें इस मुबारक मौके पर बुलाया और बहुत इज़्ज़त बख्शी। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम।